ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એમડી એકેડમીમાં। આજે આપણે વાત કરવાની છે આજના મહત્ત્વપૂર્ણ કરંટ અફેરની। આ કરંટ અફેર ગુજરાતની બધી જ એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે। તો શરૂઆત કરીશું મિત્રો। તાજેતરમાં વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો મિત્રો જવાબ આવશે 7 જૂન। તો 7 જૂનના દિવસે વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસની ઉજવણી કરવામાં આવે છે। તો જોઈશું તેની ડિટેલ। તો વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસ 7 જૂનના રોજ ઉજવવામાં આવે છે। આ દિવસનો મનાવવાનો હેતુ શું છે? તો કે ખાદ્ય સુરક્ષાના મહત્ત્વ વિશે જાગૃતિ લાવવાનો અને જે દૂષિત ખોરાકથી થતી બીમારીઓને રોકવાનો છે। આ ઉપરાંત મિત્રો જે 20 ડિસેમ્બર 2018ના રોજ જે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ દર વર્ષે 7 જૂનને વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરી હતી અને આ દિવસ પહેલીવાર 7 જૂન 2019માં રોજ મનાવવામાં આવ્યો હતો। તો જાહેરાત ક્યારે કરી હતી? 2018માં। અને પ્રથમવાર ક્યારે મનાવવામાં આવ્યો? તો 2019માં। કઈ તારીખે મનાવવામાં આવે? 7 જૂનના દિવસે। ઓકે, તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે મિત્રો। આગળનો ક્વેશ્ચન છે, તાજેતરમાં નોર્વે મહિલા ચેસ ટુર્નામેન્ટ કોણે જીતી છે? તો જે આ નોર્વે ચેસ ટુર્નામેન્ટ છે મિત્રો તેને અન્ના મુઝ્યુક છે મિત્રો, એને મિત્રો આજે નોર્વે મહિલા ચેસ ટુર્નામેન્ટ છે ને એ જીતી લીધી છે। આ ઉપરાંત મિત્રો તાજેતરમાં જે નોર્વે પુરુષ ચેસ ટુર્નામેન્ટ હતી તે મેગ્ના કાર્લસન દ્વારા જીતી લેવામાં આવી છે અને તેનું આ 7મું ટાઇટલ હતું અને આપણા ભારતના જે ડી કુકીઝ છે મિત્રો એ 3જા સ્થાને રહ્યા હતા। એટલે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ માહિતી છે મિત્રો, કદાચ આગળના એક્ઝામમાં પૂછાઈ શકે છે। તાજેતરમાં કેનેડામાં યોજાનારી જે G7 પરિષદમાં ભારતનું પ્રતિનિધિત્વ કોણ કરશે? તો ભારતનું પ્રતિનિધિત્વ કરશે આપણા PM નરેન્દ્ર મોદી સાહેબ। તો જેટલા પણ વિદ્યાર્થી મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને કરંટ અફેરના બધા જ વિડીયોની તમને નોટિફિકેશન મળે। આ ઉપરાંત તમારે મંથલી કરંટ અફેર અથવા વીકલી અથવા ડેલી કરંટ અફેરની જે PDF જોઈતી હોય તો આ વિડીયોની નીચે ટેલિગ્રામ લિંક આપેલી છે, તો આપણા ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ જવા વિનંતી। ઓકે, કેનેડાના જે PM છે માર્ક કાર્નીના આમંત્રણના પગલે આપણા જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ છે તે મિત્રો G7 માટે કેનેડાની મુલાકાત લેવા જવાના છે। જે બંને દેશો વચ્ચે જે તણાવપૂર્ણ સંબંધો હોય તે સંબંધોને સુધારવા માટે એક મહત્ત્વપૂર્ણ વિકાસ અને જે પ્રયાસો છે એ કરવાના છે અને 2015 પછી આ પ્રથમ મુલાકાત હશે। તો ક્યાં જવાના છે? કેનેડામાં જવાના છે અને કેનેડામાં આ G7 ગ્રુપ છે એની બેઠક યોજાવાની છે। હવે G7 ગ્રુપ શું છે? તો G7ને ગ્રુપ ઓફ 7 તરીકે આપણે ઓળખીએ છીએ અને વિશ્વના જે ઔદ્યોગિક રીતે વિકસતા અને લોકશાહી દેશોનું એક અનૌપચારિક એક સમૂહ છે મિત્રો। તે વૈશ્વિક આર્થિક શાસન અને આંતરરાષ્ટ્રીય સુરક્ષા અને જે મહત્ત્વપૂર્ણ જે વૈશ્વિક મુદ્દાઓ છે એના ઉપર ચર્ચા કરવા અને વાર્ષિક ધોરણે તેઓ મિત્રો મળે છે, એટલે કે દર વર્ષે મળે છે। આ વખતે 2025માં મિત્રો યોજાવાનું છે કેનેડામાં। આ જે G7 છે મિત્રો એની સ્થાપના રહીને એ 1975માં ગ્રુપ ઓફ 6 તરીકે થઈ હતી। એટલે કે જ્યારે આની સ્થાપના થઈ હતી ત્યારે ગ્રુપ ઓફ 7 તરીકે તે ઓળખાતું નહોતું, તે ઓળખાતું હતું ગ્રુપ ઓફ 6, એટલે એમાં 6 દેશનો સમૂહ હતો। આ તે સમયે મિત્રો આર્થિક અનિશ્ચિતતાઓ અને જે પડકારો હોય, ખાસ કરીને તેલ સંકટ, નાણાકીય અસ્થિરતા, પ્રતિભાવ કરવામાં આવી
જેવી બાબતો ઉપર મિત્રો ચર્ચા વિચારણા થતી હતી. શરૂઆતમાં મિત્રો આ જે ગ્રુપ ઓફ 7 છે એમાં મિત્રો કહેવાય ને કે ફ્રાન્સ, જર્મની, ઇટલી, જાપાન, UK અને US જેવા દેશોનો સમાવેશ થતો હતો. એટલે કે જ્યારે સ્થાપના થઈ ત્યારે આ જે 6 દેશો છે એનો સમાવેશ થતો હતો. પછી 1976માં કેનેડા આ જૂથમાં જોડાયું અને ત્યારથી મિત્રો ગ્રુપ ઓફ 7 તરીકે તેને ઓળખવામાં આવે છે. તો આટલી માહિતી આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે મિત્રો. તો ક્યાં યોજાવાનું છે? કેનેડામાં યોજાવાનું છે. આપણા નરેન્દ્ર મોદી છે મિત્રો, એમને જે કેનેડાના જે પ્રધાનમંત્રી છે માર્ક કાર્ને એમને આમંત્રણ આપ્યું છે મિત્રો. તાજેતરમાં જે 16માં નાણાં પંચના પાર્ટ ટાઈમ સભ્ય તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો ટી રવિશંકરની નિમણૂક કરવામાં આવેલી છે. તો તાજેતરમાં જે ભારતીય રિઝર્વ બેંકના ડેપ્યુટી ગવર્નર ટી રવિશંકર 16માં જે નાણાં પંચ છે તેના પાર્ટ ટાઈમ સભ્ય તરીકે તેમની નિમણૂક કરવામાં આવ્યા છે. તેમની નિમણૂક રહી એ અજય નારાયણ જે ઝા છે એમને રાજીનામું આપ્યું છે. એટલે હવે જે આ ટી રવિશંકર છે મિત્રો તેમને નિમણૂક કરવામાં આવ્યા છે. તો કોની જગ્યાએ આવવાના છે? જે અજય નારાયણ ઝા છે મિત્રો એની જગ્યાએ આવવાના છે. તાજેતરમાં દિલ્હીમાં ચોથા ભારત અને મધ્ય એશિયા સંવાદ 2025નું આયોજન કોણે કર્યું છે? તો ડૉક્ટર એસ જયશંકર છે મિત્રો તેમને કરેલું છે. તો તાજેતરમાં નવી દિલ્હીમાં ચોથા નંબરનું, કયા નંબરનું? ચોથા નંબરનું મિત્રો ભારત મધ્ય એશિયા સંવાદ 2025નું આયોજન કર્યું છે અને ભારતના જે વિદેશ મંત્રાલય દ્વારા કરવામાં આવ્યું છે. તો આયોજન કોના દ્વારા કરવામાં આવ્યું છે? તો ભારતનું જે વિદેશ મંત્રાલય છે એના દ્વારા દિલ્હીમાં, કઈ જગ્યાએ? દિલ્હીમાં જે ચોથો ભારત મધ્ય એશિયા સંવાદ 2025નું આયોજન કરવામાં આવ્યું છે. અને આ જે સંવાદ છે એની અધ્યક્ષતા ભારતના જે વિદેશ મંત્રી છે ડૉક્ટર એસ જયશંકરની કરવામાં આવી છે. અને આ સંવાદમાં કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન, તાજિકિસ્તાન, તુર્કમેનિસ્તાન, ઉઝબેકિસ્તાન વગેરે જેવા દેશો છે મિત્રો તેના વિદેશ મંત્રીઓ ભાગ લીધો હતો. ઉપરાંત આ જે સંવાદ છે એનો મુખ્ય ઉદ્દેશ શું હતો? તો કે વેપાર, કનેક્ટિવિટી, ટેકનોલોજી, વિકાસ, સહયોગ જેવા ક્ષેત્રોમાં ભારત અને મધ્ય એશિયાઈ દેશો વચ્ચે સંબંધો મજબૂત બનાવવાનો છે. આ ઉપરાંત જે પ્રાદેશિક સુરક્ષા છે, ઉપરાંત જે પરસ્પર હિતના અન્ય પ્રાદેશિક અને જે વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આગળનો ક્વેશ્ચન છે, તાજેતરમાં કોણે પ્રથમ ફ્રેન્ચ ઓપન ટાઇટલ જીત્યું છે મિત્રો? તો જે કોકા ગોફ છે મિત્રો તેને ફ્રેન્ચ ઓપનનું ટાઇટલ મિત્રો જીતી લીધું છે અને તે 21 વર્ષીય મહિલા છે. કેટલા વર્ષની છે? 21 વર્ષીય મહિલા, જેને મિત્રો જે આયના જે સબાલેન્કા છે મિત્રો એને હરાવીને પ્રથમ ફ્રેન્ચ ઓપન ટાઇટલ જીતી લીધું છે. અને આ જે ફ્રેન્ચ ઓપન ટાઇટલ ફ્રેન્ચ ઓપન ટુર્નામેન્ટ છે અથવા કે ટાઇટલ છે મિત્રો તે ક્લે કોર્ટ ઉપર રમાય છે. તાજેતરમાં કોકા ગોફે મિત્રો તેનું પ્રથમ ફ્રેન્ચ ઓપન સિંગલ્સ ટાઇટલ જીતી લીધું છે. 7 જૂન 2025ના રોજ રમાયેલી મહિલા સિંગલ ફાઇનલમાં આયરના જે સબાલેન્કા છે એને હરાવી છે. આ ઉપરાંત આપણે વાત કરવાની છે મિત્રો પુરુષ સિંગલ ફ્રેન્ચ ઓપન ટાઇટલની. તો મિત્રો તે 8 જૂને મેચ છે. કોની વચ્ચે છે? જેનિક સિનર અને જે કાર્લોસ અલ્કારાઝ છે મિત્રો એની વચ્ચે મેચ છે. હવે એ બે બંનેમાંથી કોણ આ ટાઇટલ જીતે છે એ આપણે જોવાનું. તાજેતરમાં સૌથી પ્રભાવશાળી પર્યાવરણવાદીનો એવોર્ડ કોને મળ્યો છે? તો મિત્રો જે પ્રશાંત આચાર્ય છે તેને મળ્યો છે. તો જોઈશું મિત્રો થોડીક ડિટેલ, કારણ કે આ ક્વેશ્ચન છે ને એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તાજેતરમાં વિશ્વ પર્યાવરણ દિવસ એટલે કે 5 જૂનના રોજ જે આચાર્ય પ્રશાંત છે એને સૌથી પ્રભાવશાળી પર્યાવરણવાદી એવોર્ડથી તેમને સન્માનિત કરવામાં આવ્યા છે. અને તેમને ગ્રીન સોસાયટી ઓફ ઇન્ડિયા દ્વારા આ સન્માન આપવામાં આવેલું છે. તો કોના દ્વારા મિત્રો સન્માન આપવામાં આવ્યું છે? તો ગ્રીન સોસાયટી ઓફ ઇન્ડિયા દ્વારા આ સન્માન જે પ્રશાંત આચાર્ય છે ને એને આપવામાં આવેલું છે. આ જે ગ્રીન સોસાયટી ઓફ ઇન્ડિયા એ ભારતના પર્યાવરણ સુરક્ષા અને જે જાગૃતિ માટે કાર્ય કરતી એક મહત્ત્વપૂર્ણ નોંધનીય
बिन लाभकारी संस्था है। तो केवी संस्था है आ एक बिन लाभकारी संस्था है। त्यानुं मुख्यालय जे नोएडा है ते भारत में आवेलू है। भारतनुं जे नोएडा है त्या मित्रों आवेलू है अने तेनी स्थापना 2012 में पर्यावरणीय सुरक्षा प्रत्ये प्रतिबद्धता साथे करवामां आवी हती। एटले पर्यावरण सुरक्षा प्रत्ये जागृति लाववा, पर्यावरणनुं संरक्षण करवा माटे आ हेतुथी मित्रों जे ग्रीन सोसायटी ऑफ इंडिया है एनी स्थापना 2012 में करवामां आवेली हती। ओके, आगळनो क्वेश्चन है ताजेतर में दसॉल्ट एविएशन ए कई भारतीय कंपनी साथे मित्रों करार कर्यो है? तो मित्रों टाटा साथे करार करेलो छे। ताजेतर में कया देशे अवकाश मथक थी UAV लॉन्च करवानी टेक्नोलॉजी पेटर्न करावी है? तो मित्रों रशियाए मित्रों UAV एटले के अनमेन व्हीकल करीने जे है मित्रों ये टेक्नोलॉजी ने एमने पेटर्न कराई छे। आ क्वेश्चन मित्रों मोस्ट इम्पोर्टंट है एटले आपणे आने डिटेल में कवर करीशुं। तो ताजेतर में मित्रों रशियाए तेना देशे अवकाश मथक थी अनमेन्ड जे एरियल व्हीकल लॉन्च करवानी टेक्नोलॉजी है एने पेटर्न करावी है अने आ टेक्नोलॉजीनो उपयोग रशियन ऑर्बिटल स्टेशन पर परीक्षण करवामां आवशे अने उद्देश्य शुं है कि ड्रोननो उपयोग करीने अवकाश मथकनी जाळवणी करवानो है अने विश्वनुं प्रथम ड्रोन जे प्लेटफॉर्म जे मानवामां आवे है जे रोबोट्सथी सज्ज हशे अने भविष्यमां आ जे टेक्नोलॉजीनो उपयोग करी अने चंद्रनो अभ्यास पण करवामां आवशे। तो आ महत्वपूर्ण क्वेश्चन है मित्रों। आगळनो क्वेश्चन है कि ताजेतर में नवी दिल्ली में भारतीय भाषा विभागનું उद्घाटन कोणे करवामां આવ્યું है? तो आपણા जे गृह અને सहकार मंत्री है अमितभाई शाह द्वारा मित्रों नवी दिल्ली में भारतीय भाषा जे विभाग है एનું उद्घाटन करेલું છે। तो ताजेतर में गृहमंत्री और सहकार मंत्री अमित शाह साहेब द्वारा नवी दिल्ली में भारतीय भाषा विभागનું उद्घाटन करवामां આવ્યું है। आ जे उद्घाटन है ये करवानो मुख्य उद्देश्य शुं है? तो कि भारतीय भाषाओं शासन में प्रोत्साहन करवानो अने जे विदेश जे वहीवटी विदेशी भाषाओं प्रभाव थी मुक्त करवानो है। एटले कि आपणा शासन में जे विदेशी भाषानो जे प्रभाव है एने थी मुक्त करवा माटे आ जे भाषा भवन है अथवा कि भाषा विभाग है एनो उद्घाटन करवामां आवेलो छे। ताजेतर में जर्मुक आर्मेनिया में योजायेली 6ठी स्टेफन अवज्ञान मेमोरियल चेस टूर्नामेंट कोणे जीती है? तो अरविंद चिदम्बरे जीती लीधी छे। आजना करंट अफेरनो लास्ट क्वेश्चन ताजेतर में मे 2025 में ICC प्लेयर ऑफ द मंथ तरीके कोनी पसंदगी करवामां आवी है? तो क्लोड ट्रायन और मोहम्मद वसीम। तो एमां जवाब आवशे बंने। तो आजनु आज महत्वपूर्ण करंट अफेर है तमने गम्युं होय तो लाइक करजो आ विडियो ने। तमारा बीजा मित्रों जे पण तैयारी करता होय एमने आ विडियो शेर करी देजो अने आपणी चेनलने सब्सक्राइब करी देजो जेथी करीने मित्रों तमने बधा ज विडियोनी नोटिफिकेशन मळी रहे। थैंक यू, धन्यवाद।